જામનગરમાં આષાઢી બીજ નિમિત્તે ધી સીડ્સ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 40 થી 50 વર્ષથી ચાલતી પરંપરા મુજબ વિવિધ ગૌશાળા અને પાંજરાપોળમાં ગાયો માટે બુંદીના લાડુ મોકલવામાં આવ્યા હતા। આશરે 700 કિલો ઘઉંનો લોટ, 500 કિલો દેશી ગોળ, 150 કિલો તેલ સહિતની સામગ્રીમાંથી અંદાજે 1500 લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા। શ્રમિકો અને સામાન્ય નાગરિકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ વિશેષ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। મારું નામ લેરીભાઈ રાયટટા છે। હું સીઝન ગેનમર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે ત્યારે સેવા આપું છું। અમારી સંસ્થા તરફથી દર વર્ષે આષાઢી બીજના વણોદ અને રીજા માટે ભંડારો કરવામાં આવે છે। અને શહેરની સામાજિક જેટલી સંસ્થાઓ એટલે પાંજરાપોળ છે, ગાયોને જે ઢાળા હોય એ બધી સંસ્થાઓ અમારા સંસ્થા તરફથી ગાયોને લાડવા માટે પરીક્ષામાં મોકલાવવામાં આવે છે। તેમજ અમારા મજૂર ભાઈઓ માટે અમારા દરેક મજૂર જઈને બુંદીના લાડવા બનાવીને એનો પ્રસાદ વેચવામાં આવે છે। તેમજ શહેરની જે ગલીમાં અથવા તો રોડ ઉપર જાહેર રસ્તા ઉપર અમારા સભ્ય ભાઈઓ બધા રિક્ષા લઈ અને એનું વિતરણ કરવા જાય છે। કેટલા કિલો અત્યારે સમજી લ્યો ને ટોટલી 1400 કિલો આસપાસનો સામગ્રી બને છે।